ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ પીરિયડમાં દીકરીઓ આપણે યુનિટ 3 કમ્પ્લીટ કરેલા. આજે આપણે યુનિટ 4 એ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. યુનિટ 4નું નામ છે ધ વુમન ઇન ગ્રે, એટલે કે ભૂરા કપડામાં સ્ત્રી, કાળા કપડામાં એક સ્ત્રી. આ યુનિટમાં એકચ્યુઅલી માતાનું મહત્ત્વ સમજાવ્યું છે કે માતા છે એ અનન્ય પાત્ર છે કોઈ પણ બાળકના જીવનમાં. માતા જેવું કોઈ જ બની શકતું નથી. માતા મૃત્યુ પામે છે છતાં પણ એ સૂક્ષ્મ રૂપે, આત્મા રૂપે બાળક સાથે જ રહેલી હોય છે. એનું સુંદર આલેખન આ યુનિટમાં કરેલું છે. આપણે એનો ફર્સ્ટ રીડ જોઈએ, ફર્સ્ટ પેરેગ્રાફ જોઈએ. When he started taking interest in the books, he felt someone walking in. જ્યારે તે પુસ્તકોમાં રસ લેવાનું તેણે ચાલુ કર્યું ત્યારે તેણે અનુભવ્યું કે કોઈક ચાલીને આવી રહ્યું છે. He looked up, તેણે ઉપર જોયું. In the doorway stood a tall, thin woman dressed in grey. બારણા પાસે એક ઊંચી પતલી સ્ત્રી ઊભી હતી. ડ્રેસ્ડ ઇન ગ્રે એટલે એણે કાળા કપડાં, ભૂરા કપડાં પહેરેલા હતા. ગ્રે એ શેડોઝ, પડછાયા જેવા કાળા, આછા કાળા, પડછાયો જાણે હોય એવું લાગતું હતું. ધ શોપકીપર થોટ ટુ હિમસેલ્ફ, દુકાનદારે મનમાં જ વિચાર્યું. શી હેડ અ સેડ ટ્રેજિક ફેસ, તેણીને દુઃખી કરુણ ચહેરો હતો. હર બિગ ડાર્ક આઈઝ વેર ફૂલ ઓફ ટીયર્સ, તેની મોટી ઘાટી આંખો આંસુઓથી ભરેલી હતી. શી મૂવ્ડ સ્લોલી ટુ ધ કાઉન્ટર, તેણી કાઉન્ટર તરફ ધીમે ધીમે ચાલવા લાગી. ધ શોપકીપર સ્ટૂડ અપ, દુકાનદાર ઊભો થઈ ગયો. લુકડ એઝ એટ હર કાઇન્ડલી એન્ડ સેડ, તેની તરફ દયાના ભાવે જોયું અને કહ્યું, વોટ કેન આઈ ડુ ફોર યુ મેમ, મેડમ, હું તમને તમારા માટે શું કરી શકું, એટલે તમારે શું જોઈએ છે, હું શું મદદ કરી શકું, એવું પૂછે છે. વિધાઉટ સ્પીકિંગ ધ વુમન પોઇન્ટેડ ટુ અ બોટલ ઓફ મિલ્ક, કાંઈ પણ બોલ્યા વિના પેલી સ્ત્રીએ દૂધની બોટલ તરફ આંગળી ચીંધી. પોઇન્ટે એટલે આંગળી ચીંધવી. ધ શોપકીપર ટુક ઇટ ડાઉન એન્ડ હેન્ડેડ ઇટ ટુ હર, દુકાનદારે તે લઈ લીધી અને તેણીને હાથમાં આપી. શી ટુક ધ મિલ્ક, તેણીએ દૂધ લીધું. ટર્ન્ડ અરાઉન્ડ, પાછી ફરી. એન્ડ વેન્ટ આઉટ વિધાઉટ પેઇંગ ઓર સ્પીકિંગ, અને કાંઈ પણ ચૂકવ્યા વિના કે બોલ્યા વિના તેણી જતી રહી. ધ શોપકીપર વોઝ સો ટચડ બાય હર ગ્રેટ સેડ આઈઝ, દુકાનદાર એની મોટી, મહાન નહીં પણ અહીંયા ઊંડી, મોટી, દુઃખી આંખો જોઈને એટલો બધો હચમચી ગયો, લાગણીશીલ બની ગયો કે હી હેડ નો કરેજ ટુ ગો આફ્ટર હર એન્ડ ડિમાન્ડ મની, તેને હિંમત જ ન રહી તેની પાછળ જવાની, પેલી સ્ત્રીની, તેણીની. ગો આફ્ટર એટલે પાછળ જવાની, નો કરેજ હિંમત જ ના રહી, એન્ડ ડિમાન્ડ મની અને પૈસા માગવાની. દીકરીઓ, આ આખા યુનિટનું ભાષાંતર રીડ કરજો એટલે તમને સમજાઈ જશે. અને આ પેરેગ્રાફ સમજાવ્યો છે, નવા શબ્દો આવે છે, સ્પેલિંગ્સ, તો એ ખાસ સમજજો. વોટ ડીડ ધ શોપકીપર સી ઇન ધ ડોરવે, દુકાનદારે બારણા પાસે શું જોયું. ધ શોપકીપર સો એ ટોલ થીન વુમન ડ્રેસ્ડ ઇન ગ્રે, દુકાનદારે ઊંચી પતલી સ્ત્રી જોઈ, ભૂરા રંગના કપડાં પહેરેલી. વોટ ડીડ ધ વુમન વોન્ટ, સ્ત્રી શું ઈચ્છતી હતી. તો એનો દીકરીઓ આન્સર છે ધ વુમન વોન્ટેડ એ બોટલ ઓફ મિલ્ક, પેલી સ્ત્રી છે એ દૂધની બોટલ ઈચ્છતી હતી. થર્ડ ક્વેશ્ચન, વાય ડીડ ધ શોપકીપર નોટ ડિમાન્ડ એની મની, દુકાનદારે શા માટે કોઈ પૈસાની માગણી ના કરી. તો ધ શોપકીપર ડીડ નોટ ડિમાન્ડ એની મની બિકોઝ હી વોઝ ટચડ ધ વુમન્સ સેડ આઈઝ, દુકાનદારે કોઈ પૈસાની માગણી ના કરી કારણ કે તે તેની દુઃખી આંખો જોઈને, પેલી સ્ત્રીની દુઃખી આંખો જોઈને ખૂબ લાગણીશીલ બની ગયો હતો. ત્યારબાદ
દીકરીઓ ચોથો ક્વેશ્ચન, ડિસ્ક્રાઇબ ધ વુમન ઇન ગ્રે. ભૂરા કપડાવાળી સ્ત્રીનું વર્ણન કરો. ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરો. તો એનો આન્સર, ધ વુમન ઇન ગ્રે વોઝ ટોલ, થીન, વિથ આ સેડ ટ્રેજિક ફેસ. પેલી સ્ત્રી છે એ ભૂરા કપડાવાળી, ઊંચી, પતલી અને દુઃખી કરુણ ચહેરાવાળી હતી. એન્ડ હર બિગ ડાર્ક આઈઝ વેર ફૂલ ઓફ ટીયર્સ. અને એની મોટી ઊંડી ઘાટી આંખો આંસુઓથી ભરેલી હતી. ફૂલ એટલે ભરેલી, વેર એટલે હતી. લાસ્ટ ક્વેશ્ચન દીકરીઓ, વોટ ડીડ ધ વુમન ડુ આફ્ટર ટેકિંગ ધ મિલ્ક. પેલી સ્ત્રીએ દૂધ લઈને શું કર્યું? તો આફ્ટર ટેકિંગ ધ મિલ્ક ધ વુમન ટર્ન્ડ અરાઉન્ડ. દૂધ લઈને પેલી સ્ત્રી પાછી ફરી એન્ડ વેન્ટ આઉટ વિધાઉટ પેઇંગ ઓર સ્પીકિંગ. અને કાંઈ પણ ચૂકવ્યા વિના કે બોલ્યા વિના જતી રહી. ત્યારબાદનો ક્વેશ્ચન, ધ શોપકીપર ક્લોઝડ હિઝ શોપ. દુકાનદારે તેની દુકાન બંધ કરી. ધ ફ્રેન્ડ્સ ગેધર્ડ ટુગેધર એટ ધ ડોરવે. મિત્રો છે એ બારણા પાસે એક સાથે ભેગા થયા. દે વેર ગોઈંગ ટુ હેંગ બેક. તેઓ બધા તેની પાછળ, હેંગ બેક એટલે પાછળ જઈ રહ્યા હતા. સો શી વુડન્ટ નો દેટ શી વોઝ બિંગ ફોલોડ. એવી રીતે જઈ રહ્યા હતા કે તેણીને ખબર જ ના પડે કે તેની પાછળ પાછળ કોઈ આવી રહ્યું છે. દે ડીડ નોટ નીડ ટુ વરી અબાઉટ દેટ. તેઓને તે બાબતની ચિંતા કરવાની જરૂર નહોતી. ધ વુમન વોઝ મૂવિંગ ડાઉન ધ મેઇન સ્ટ્રીટ સો ફાસ્ટ. પેલી સ્ત્રી છે એ મુખ્ય શેરીની બાજુએ એટલી ઝડપથી, સો ફાસ્ટ એટલે એટલી ઝડપથી જઈ રહી હતી. દે કુડ બેરલી કીપ હર ઇન સાઇટ. તેઓ ભાગ્યે જ, બેરલી એટલે ભાગ્યે જ તેને નજર સમક્ષ રાખી શકતા હતા. ઇનસાઇટ એટલે નજરમાં રાખી શકતા હતા. કોઈ વ્યક્તિને આપણે કહ્યું હોય કે મને આ વ્યક્તિના ઘરે જવું છે, બરાબર, તો આપણને રસ્તો બતાવે તો ચાલતા જતા હોય તો એટલું ઝડપથી ગલીમાં, સ્ટ્રીટમાં ડાબી જમણી ચાલે કે આપણે માંડ એને પહોંચી શકીએ. અને વાહન ઉપર હોય તો જો એ વાહન આગળ નીકળી જાય તો આપણને ખબર ના પડે કે કઈ બાજુના રસ્તે આ વ્યક્તિએ ટર્ન લીધો, કે આપણે એની પાછળ પાછળ ક્યાં જવાનું છે. રાઈટ. એટલે અહીંયા પણ એવું કહે છે કે સ્ત્રી એટલી ઝડપથી જતી હતી કે અમે ભાગ્યે જ એને એની સાથે તાલ કદમ મિલાવી શકતા હતા. મૂવિંગ રાઇટ આઉટ ઓફ ધ એન્ડ ઓફ ધ ટાઉન એન્ડ ડાઉન એ કન્ટ્રી લેન. શું કે છે, શહેરનો અંત આવ્યો, શહેર પૂરું થયું ત્યારે જમણી બાજુ તેણી ચાલવા લાગી. એન્ડ ડાઉન એ કન્ટ્રી લેન. અને કન્ટ્રી લેન એટલે શહેર પૂરું થાય પછી કાચા રસ્તા ઉપર પગદંડી આવે ચાલવાની, ત્યાં જવા લાગી. શી વેન્ટ ઓન એન્ડ ઓન અન્ટિલ શી રીચ્ડ ધ સિમેન્ટરી. તેણી આગળ ને આગળ જવા લાગી, આગળ ને આગળ ચાલવા લાગી, જ્યાં સુધી તેણી સિમેન્ટરી એટલે કબ્રસ્તાન પહોંચી ત્યાં સુધી. આફ્ટર અ ટાઈમ શી રીચ્ડ એ રાઇઝ ઇન ધ હિલ. થોડાક સમય પછી તેણી એક ટેકરી જેવું હતું ત્યાં પહોંચી. સ્ટૂડ ધેર લાઇક એ શેડો ફોર અ મોમેન્ટ. અને પડછાયાની જેમ તેણી ત્યાં ઊભી રહી એક ક્ષણ માટે. અગેન્સ્ટ ધ સ્કાય, આકાશ બાજુ. ધેન ડિસઅપિયર્ડ, અને અદૃશ્ય થઈ ગઈ. ધ ફ્રેન્ડ્સ કેમ એઝ ફાસ્ટ એઝ ધે કુડ ટુ ધ સ્પોટ વેર શી હેડ ડિસઅપિયર્ડ. મિત્રો જેટલી ઝડપથી શક્ય બને એટલી ઝડપથી આવ્યા એ જગ્યાએ કે જ્યાં તેણી ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ ગઈ હતી. ઓન ધેટ સ્પોટ વોઝ અ ન્યૂ ગ્રેવ. તે જગ્યાએ એક નવી કબર હતી. ધ ગ્રાસ હેડન્ટ ઇવન બિગન ટુ ગ્રો ઓવર ધ ફ્રેશલી ટ્યુન્ડ અર્થ. ધ ગ્રાસ હેડન્ટ ઇવન બિગન ટુ ગ્રો. ઘાસ ઉગવાનું પણ ચાલુ થયું નહોતું. ઓવર ધ ફ્રેશલી ટ્યુન્ડ અર્થ. તાજી જમીન ઉપર એમ કે ઘાસ ઉગવાનું પણ ચાલુ થયું નહોતું. અહીંયા અર્થ એટલે પૃથ્વી નહીં દીકરીઓ, પણ અર્થ એટલે જમીન, એ જગ્યા. ઓન ધ ટોમ્બ સ્ટોન એટલે કબરના પથ્થર ઉપર ધીસ વોઝ રિટન, આવું લખેલું હતું. બ્યુરીડ હિયર એ યંગ મધર એન્ડ હર ઇન્ફન્ટ ચાઇલ્ડ હુ હેવ ડાઈડ ઓફ આ ફીવર. અહીંયા યુવાન માતા અને તેનું તાજું જન્મેલું બાળક, ઇન્ફન્ટ એટલે સાવ નાનકડું બાળક, દાટેલા છે. બ્યુરીડ એટલે દાટેલા છે.
who have died of a fever, કે જે બંને તાવમાં મૃત્યુ પામ્યા હતા. પેરેગ્રાફ પૂરો થાય છે દીકરીઓ. હવે આપણે એના પ્રશ્ન જવાબ જોઈએ. વેર ડીડ ધ મધર ગો? પેલી માતા છે એ ક્યાં જતી હતી? તો ધ મધર વેન્ટ ટુ આ સિમેન્ટરી. પેલી માતા છે એ સિમેન્ટરી કબ્રસ્તાનના રસ્તે જતી હતી. વોટ ડીડ ધ ફ્રેન્ડ સી એટ ધ સ્પોટ વેર ધ વુમન ડિસઅપિયર્ડ? જ્યાં સ્ત્રી અદૃશ્ય થઈ ગઈ ત્યાં મિત્રોએ શું જોયું? તો ધ ફ્રેન્ડ સો એ ન્યૂ ગ્રેવ એટ ધ સ્પોટ વેર ધ વુમન ડિસઅપિયર્ડ. જ્યાં પેલી સ્ત્રી અદૃશ્ય થઈ ગઈ ત્યાં મિત્રોએ તાજી ખોદેલી કબર જોઈ. સ્પોટ એટલે એ જગ્યાએ, ગ્રેવ એટલે કબર જોઈ. વાય વેર ધ ફ્રેન્ડ્સ ગોઈંગ ટુ હેંગ બેક? મિત્રો શા માટે પાછળ પાછળ જઈ રહ્યા હતા? તો ધ ફ્રેન્ડ્સ વેર ગોઈંગ ટુ હેંગ બેક સો દેટ ધ વુમન વુડ નોટ નો દેટ શી વોઝ બીઇંગ ફોલોડ. મિત્રો પાછળ પાછળ જઈ રહ્યા હતા કારણ કે પેલી સ્ત્રી છે એ જાણે નહીં કે તેની પાછળ પાછળ કોઈ આવી રહ્યું છે. વાય કુડ ધ ફ્રેન્ડ નોટ કીપ સાઇટ ઓફ ધ વુમન? મિત્રો બધા જઈ રહ્યા હતા એ પેલી સ્ત્રીને નજર સમક્ષ શા માટે નહોતા રાખી શકતા? ધ ફ્રેન્ડ્સ કુડ નોટ કીપ સાઇટ ઓફ ધ વુમન બીકોઝ શી વોકિંગ ડાઉન ધ મેઇન સ્ટ્રીટ વેરી ફાસ્ટ. મિત્રો પેલી સ્ત્રીને નજર સમક્ષ સતત રાખી નહોતા શકતા કારણ કે તેણી મુખ્ય રસ્તા ઉપર ખૂબ ઝડપથી ચાલી રહી હતી. Who was buried in the grave? કબરમાં કોણ દાટેલું હતું? તો ધ વુમન એન્ડ હર ઇન્ફન્ટ ચાઇલ્ડ વેર બ્યુરીડ ઇન ધ ગ્રેવ. પેલી સ્ત્રી અને તેનું નાનકડું બાળક એ કબરમાં દાટેલા હતા. થર્ડ પેરેગ્રાફ દીકરીઓ. ધ ફ્રેન્ડ્સ વેર સ્ટેન્ડિંગ અરાઉન્ડ. મિત્રો આજુબાજુ ઊભા રહ્યા. ટ્રાઇંગ ટુ ફિગર આઉટ વોટ ઇટ વોઝ ધે હેડ સીન. અને તે લોકો જે જોઈ રહ્યા હતા તેમાંથી એ બાબત શોધવા પ્રયત્ન કરી રહ્યા હતા કે ખરેખર એમ કે આપણે શું જોઈ રહ્યા છીએ. વેન દે હર્ડ અ સાઉન્ડ કમિંગ ફ્રોમ ધ ગ્રેવ. જ્યારે તેમણે કબરમાંથી એક અવાજ આવતો સાંભળ્યો. ઇટ વોઝ એ લોંગ મોર્નફુલ બેબીઝ વેઇલ. લાંબો દુઃખી, મોર્નફુલ એટલે દુઃખી, બાળકનો રડવાનો અવાજ હતો. વેઇલ એટલે રડવાનો અવાજ. વન ઓફ ધ મેન રેન ફોર અ શોવેલ એન્ડ બિગેન ટુ ડીગ. એમાંનો એક માણસ પાવડો લેવા માટે દોડ્યો. શોવેલ એટલે પાવડો. એન્ડ બિગેન ટુ ડીગ અને ખોદવા લાગ્યો. આફ્ટર સમ ટાઈમ ધે એક્સપોઝડ ધ પાઇન કાસ્કેટ. થોડાક સમય પછી એમણે એક પાઇન કાસ્કેટ એટલે લાકડાની પેટી કાઢી. પાઇન એટલે પાઇન નામનું ઝાડ, કાસ્કેટ એટલે પેટી. એ પાઇન નામના ઝાડમાંથી બનેલી લાકડાની પેટી કાઢી. ધ સ્ટોરકીપર રીચ્ડ ડાઉન એન્ડ ઓપન્ડ ઇટ અપ. દુકાનદાર ત્યાં પહોંચ્યો અને એને ખુલ્લી કરી. ઇનસાઇડ વોઝ ધ વુમન ઇન ગ્રે. એની અંદર પેલા રાતા કપડાવાળી, ભૂરા કપડાવાળી સ્ત્રી હતી. શી વોઝ ડેડ. તેણી મૃત્યુ પામી હતી. બટ હર બેબી વોઝ અલાઇવ. પણ તેનું બાળક જીવતું હતું. ઇટ હેડ બીન ઇન અ કોમા વેન ધ મધર ડાઈડ. જ્યારે મમ્મી મૃત્યુ પામી ત્યારે બાળક કોમામાં જતું રહ્યું હતું, એટલે બેભાન અવસ્થામાં જતું રહ્યું હતું. એન્ડ વોઝ ટેકન ટુ બી ડેડ એઝ વેલ. અને એને પણ મૃત્યુ પામેલું માની લેવામાં આવ્યું હતું. ધે હેડ બ્યુરીડ ધેટ બેબી અલાઇવ. તેઓએ, ગામના લોકોએ, કુટુંબના લોકોએ આ બાળકને પણ જીવતું દાટી દીધું. ધ શોપકીપર પિક્ડ અપ ધ બેબી. દુકાનદારે બાળકને લઈ લીધું. એન્ડ હી સો સમથિંગ ધેટ મેડ હિઝ બ્લડ રન કોલ્ડ. અને તેણે એવું કાંઈક જોયું કે જેથી તેનું લોહી છે રન કોલ્ડ એટલે થીજી ગયું. ધેર ઇન ધેટ ગ્રેવ વેર 3 એમ્પ્ટી મિલ્ક બોટલ્સ. ત્યાં એ કબરમાં 3 ખાલી દૂધની બોટલ હતી. વોટ વોઝ ધ સાઉન્ડ ફ્રોમ ધ ગ્રેવ. કબરમાંથી શું અવાજ આવતો હતો? તો ધ સાઉન્ડ ફ્રોમ ધ ગ્રેવ વોઝ એ લોંગ મોર્નફુલ વેઇલ ઓફ અ બેબી. કબરમાંથી લાંબો દુઃખી બાળકનો રડવાનો અવાજ આવતો હતો. સેકન્ડ, વોટ ડીડ ધ ફ્રેન્ડ સી ઇન ધ કાસ્કેટ. મિત્રોએ લાકડાની પેટીમાં શું જોયું? તો ધ ફ્રેન્ડ સો ધ વુમન ઇન ગ્રે એન્ડ અ બેબી ઇન ધ કાસ્કેટ.
મિત્રોએ ભૂરા રંગના કપડાં પહેરેલી સ્ત્રી અને એક બાળક એ પેટીમાં જોયું. વોટ મેડ ધ શોપકીપર નર્વસ? કઈ બાબતે દુકાનદારને દુઃખી બનાવી દીધા? ધ શોપકીપર વોઝ નર્વસ બીકોઝ હી સો 3 empty મિલ્ક બોટલ્સ ઇન ધ ગ્રેવ. દુકાનદારને એ બાબતે દુઃખી બનાવી દીધા કારણ કે એણે 3 ખાલી દૂધની બોટલ કબરમાં જોઈ. 4. વાય વોઝ ધ બેબી બ્યુરીડ અલાઇવ? બાળક શા માટે અહીંયા જીવતું હતું? તો ધ બેબી હેડ બીન ઇન કોમા. બાળક કોમામાં હતું. વેન ધ મધર ડાઇડ? જ્યારે માતા મૃત્યુ પામી ત્યારે. એન્ડ વોઝ ટેકન ટુ બી ડેડ એઝ વેલ? અને તેને પણ મૃત્યુ પામેલું માની લેવામાં આવ્યું હતું. સો ઇટ વોઝ બ્યુરીડ અલાઇવ? તેથી તેને જીવતું દાટી દીધું હતું. તો દીકરીઓ, આ રીતના આ યુનિટના 3 પેરેગ્રાફ છે બેટા, એ આપણે સમજ્યા. હવે એના સમાનાર્થી શબ્દો, નિયરેસ્ટ મિનિંગ એટલે સિમિલર મિનિંગ, નવા સમાનાર્થી શબ્દો આપણે જોઈએ. ટ્રેજિક એટલે દુઃખી, તેનું થશે વેરી સેડ. ટ્રેજિક મીન્સ વેરી સેડ. સ્પોટ એટલે જગ્યા, તો પ્લેસ એટલે જગ્યા. મોર્નફુલ એટલે દુઃખદાયક, તો દીકરીઓ એનું થશે સોરોફુલ, દુઃખદાયક. વેઇલ એટલે રડવું, તો ક્રાય એટલે રડવું. ટુ એક્સપોઝ એટલે ખોલવું, ટુ ઓપન એટલે ખોલવું. ફેક્ચ્યુઅલ એટલે સત્ય, તો ટ્રુથ એટલે સત્ય. ટુ કીપ ઇન સાઇટ એટલે નજર સમક્ષ રાખવું, તો ટુ કીપ એ વોચ, નજર રાખવી, ધ્યાન રાખવું. ટુ ગો ઓન એન્ડ ઓન એટલે ચાલુ રાખવું. ટુ કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું. ટુ ફિગર આઉટ એટલે સમજવું. ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. ફિગર આઉટ એટલે સમજવું, ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. તો દીકરીઓ, આ બધા જ સમાનાર્થી મોઢે પાકા કરજો. પ્રશ્ન જવાબ અને સમાનાર્થી છે એ લખીને પાકા કરવા અને ફેરબુકમાં લખવા. આ યુનિટનું ટ્રાન્સલેશન, ભાષાંતર 2 વખત વાંચવું, આખી સ્ટોરી 2 વખત વાંચવી અને પછી આ વિડીયો જોવો, જેથી પેરેગ્રાફ બરાબર સમજાઈ જાય. ઓકે, થેન્ક યુ દીકરીઓ.